ગાંધીનગરના માણસા પંથકમાં વરસેલા કમોસમી વરસાદે એપીએમસીમાં મૂકેલા એરંડાના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું। ભારે વરસાદના કારણે ખેડૂતોની કિંમતી એરંડાનો પાક પાણીમાં તણાઈ ગયો। માર્કેટ યાર્ડમાં યોગ્ય શેડના અભાવે અથવા ખુલ્લામાં મૂકવામાં આવેલા જથ્થા પલળી જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો। જે સંદર્ભે વેપારીઓએ ધારાસભ્ય જયંતિ પટેલને જરૂરી સહાય અંગે રજૂઆત કરી, ત્યારે ધારાસભ્યએ પણ વેપારીઓને સહાય મળે તે માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવાના આશ્વાસન આપ્યા। એમાં પણ દિવેલા આ લોકોએ ઢગલા કરી રાખ્યા હતા અને ઢગલા તણાઈ ગયા। વિસ્તારની અંદર ઘણા ગામોની અંદર વીજપોલ પણ પડી ગયા છે। સાથે સાથે 7 જનાવરોને પણ આપણે અહીંયા લોસ થયો છે। 3-4 જણને વાગ્યું પણ છે। એમાં એક બેનને દિવાલ પડવાથી વધારે વાગ્યું હતું માણેકપુરના। એ પણ હું અત્યારે ખબર કાઢીને આવ્યો છું। એમની પણ પરિસ્થિતિ સારી છે અને ભગવાનની દયાથી એ પણ અત્યારે ભયમુક્ત છે। જે પણ થયું છે સરકાર સૌની પડખે છે અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આ જે પણ નુકસાન થયું છે એની અંદર માનનીય મુખ્યમંત્રીશ્રીની આ વિસ્તારની આ રજૂઆત કરીશ, નાયબ મુખ્યમંત્રીને પણ કરીશ અને જેમ બને એમ જલ્દી જેટલી પણ સહાયતા સરકાર તરફથી એ આપવાનો મારો પ્રયત્ન રહેશે।